નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં આપણી સાથે વરિષ્ઠ પત્રકાર અને આંતરરાષ્ટ્રીય બાબતોના જાણકાર એવા ગિરીશભાઈ જોશી જોડાયા છે. ગિરીશભાઈ, આપનું સીધું ને સટમાં સ્વાગત છે. ધન્યવાદ. ભારત અમેરિકાની સોડમાં ઘૂસવા માંગે છે અને એના જૂના મિત્ર જે હંમેશા એનો સાથ દેતા રહ્યા એવા રશિયાની સાથે એના સંબંધો વિશે એ પ્રગટપણે કંઈ કહેવા નથી માંગતું. એને કારણે ભારતીયોને કેટલું નુકસાન જાય છે એની વાત એ આજે ગિરીશભાઈ આપણી સાથે કરવાના છે. રશિયા આપણે ત્યાંના લોકો જે છે એમણે રશિયા સાથે જે ધંધો કરવો છે એની વિપુલ તક લઈને આવે છે અને રશિયા હંમેશા ભારતને પડખે રહ્યું છે, એ તો જગ જાહેર છે. પણ વિશ્વગુરુનો આમ તો કોઈ એમના અનુગામી તો છે નહીં, અથવા તો એમના કોઈ ચેલકાઓ છે નહીં, પણ પોતાના ઢોલ પોતે જ પીટે છે. એ વિશ્વગુરુના એ અમેરિકા અને ઇઝરાયલની સોડમાં બેઠા છે અને આપણું નુકસાન કરી રહ્યા છે. મને લાગે છે કે ગિરીશભાઈ આજે જે વાત કરવાના છે એ સોવિયત રશિયાએ ભારતીયો માટે કેવી ઉજ્જવળ વેપાર ધંધાની તકો ઊભી કરી છે ઘર આંગણે, આપણે ત્યાં ભારતમાં, અને એનો જે લોકો લાભ ઉઠાવે એ કેટલો મોટો ધંધો સ્થાપિત કરી શકે છે એના કેટલાક ઉદાહરણો સાથે ગિરીશભાઈ આપણી સાથે આજે વાત કરવાના છે. ગિરીશભાઈ, ફરી આપનું સીધું ને સટમાં સ્વાગત, અને આપ જરા વિગતે વાત કરો જેથી આપણા દર્શકોને એનો લાભ લેવાની તક પણ મળે. ગિરીશભાઈ. ધન્યવાદ ડોક્ટર સાહેબ. આપણે 2010માં ડોક્ટર મનમોહન સિંહની દૂરંદેશીનો એક ઉદાહરણથી આપણે શરૂ કરીએ. 2010માં રશિયા ઉપર સેન્કશન્સ લાગશે, ત્યાં તકલીફ ઊભી થવાની છે. એ વખતે ટ્રેડ ડીલ કેવી રીતે કરવી, તો ઈરાન સાથે ડીલ કરવા એમણે એક વોસ્ટ્રો એકાઉન્ટનો અરેન્જમેન્ટ કર્યો યુકો બેંક કલકત્તામાં, કે તમારા અમે પૈસા જે ઓઇલના છે જમા કરશું અને ઘઉંના કાપશું, એટલે અમેરિકન ડોલરની હેજીમનીથી અને સ્વિફ્ટની હેજીમનીથી આપણે બહાર નીકળ્યા. હવે એવી જ રીતે રશિયાની લીડિંગ બેંક છે સ્બર બેંક, SBERBANK, ઘણી જૂની બેંક છે. 50% એની અંદર રશિયન ગવર્મેન્ટનું હોલ્ડિંગ છે. હવે એમણે 2010માં ન્યૂ દિલ્હીમાં ખાલી બેન્કિંગની ઓફિસ ખોલી હતી, પણ અત્યારે સિચ્યુએશન જોતા એમણે નોઈડાના NBCC ની અંદર ભારત બિઝનેસ પાર્કમાં 5 લાખ સ્ક્વેર ફીટની 2 ટાવર લીધા 40,000 સ્ક્વેર ફીટના ભાવે 2,000 કરોડના રોકાણથી, અને એની અંદર જે રશિયન બિઝનેસ સેન્ટર ખોલવાના છે એમાં ઘણી બધી જાહેરાતો થઈ છે, પણ અભાગી છે કે ગવર્મેન્ટ કયા ડરથી એનું પ્રોપોગેશન નથી કરી શકતી કે ભાઈ આ લાભ આવે છે. હવે આની અંદર તમે જુઓ તો એ લોકોએ આપણે જેમ એક્સપોર્ટ ઇમ્પોર્ટ જે નોર્મલી જે કરતા હોય એ લોકોને ખ્યાલ હશે કે આપણે કોઈ પણ LC મંગાવીએ કે આપણે LC આપીએ તો સામેવાળી બેંક જે છે એ આપણો ક્રેડિટ રેટિંગ જુએ કે આપણા કન્ટ્રીમાં એ બેંકની ક્રેડિટ રેટિંગ કેટલી છે, એ પ્રમાણે તમને પ્રી શિપમેન્ટ કે પોસ્ટ શિપમેન્ટની પરમિશન આપે. આમણે એ બેંક જ અહીંયા ખોલી નાખી છે, એટલે તમે ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરતા હશો તો તમારે રશિયાની બેંકનું કોઈ ક્રેડેન્શિયલ વેરિફિકેશન કરવાનું છે, દિલ્હીમાં જ બેઠું છે, અને અત્યારે એ લોકો બોમ્બે અને બેંગ્લોરમાં પણ એ લોકોની ઓફિસો ખોલી છે એક્સટેન્શનમાં. એટલે એક્સપોર્ટ ઇમ્પોર્ટ ઇઝી છે. હવે એ જે સેક્ટરમાં જે આપણને ફાયદો કરવા માંગે છે એમાં MSMEs ને ફાયદો કરશે. ફાર્મા સેક્ટરની અંદર લગભગ દર વર્ષે 1,60,000 ટેન્ડર એ લોકો બહાર પાડે છે ઓર્ડરોના, જેમાં ફાર્મા ક્વોલિફાઈડ જે હોય, ઇલેક્ટ્રોનિક્સ છે, એગ્રીકલ્ચર છે અને ફિશિંગ સેક્ટર છે, જેને બ્લુ ઇકોનોમી આપણે કહીએ છીએ. હવે એની અંદર એ લોકોનો એક વર્કિંગ સિસ્ટમ કેવી છે કે જે સ્બર બેંકની અંદર જે આખું એક ડિપાર્ટમેન્ટ છે એ બધી જગ્યાએ હિન્દુસ્તાનમાં એમના ટ્રેડ પ્રમોશનના જે ઓફિસરો છે એ ફરી અને કેપેબિલિટી પોતે જ જુએ કે તમારી ફેક્ટરીની કેપેબિલિટી શું છે અને તમે કઈ રીતે મદદ કરી શકો છો. હવે ત્યાં જે અત્યારે સેક્ટર્સ ખુલી રહ્યા છે એની અંદર એ લોકોને કન્સ્ટ્રક્શનની જરૂર છે, ટુરિઝમની જરૂર છે, લેબરની જરૂર છે. આ બધા સેક્ટરોની અંદર એ લોકોએ શોધખોળ ચાલુ કરી. હવે એની અંદર તમે જુઓ તો ઇન્ડિયન એન્ટરપ્રેન્યોર્સ રશિયાની અંદર ત્યાં પણ જે જઈને કામ કરવા માંગે છે એને પણ ઘણી બધી ફેસિલિટીઓ આપે છે.
એમાં અમુક કંપનીઓના નામ પણ પછી મને મળ્યા, મધુ જયંતિ હોલ્ડિંગ્સ, યુનિવર્સલ ફૂડ ટેકનોલોજીસ, અમૂલ પણ જઈ રહ્યું છે. અને હેલ્થ અને ફિશ માટે અને એ લોકોના જે 2 કરોડ હેક્ટર જમીન જે પડી છે એને તમે એગ્રીકલ્ચરલી કન્વર્ટ કરવા માંગતા હો તો એની અંદર બી તમને ફેસિલિટી આપશે. એટલે જે આપણા કિસાન ભાઈઓ કે જે લેટેસ્ટ ટેકનોલોજીમાં હમણાંના છોકરાઓ જે એગ્રીકલ્ચર કરવા માંગે છે એમના માટે બહુ મોટી ઓપોર્ચ્યુનિટી છે. હવે એની અંદર તમે જો તો એ લોકોના લગભગ બધા સિસ્ટમની અંદર એ લોકોએ કંપની ગોતી હતી પુનાની અંદર, જે લોકોએ નામ ના આપવાની શરતે ડિક્લેરેશન આપ્યું હતું કે એ લોકો એર કોમ્પ્રેસર બનાવતા હતા. આ લોકોના ટ્રેડ પ્રમોશનના ઓફિસરે એમને ગોત્યા 2022માં અને એમને કીધું કે કન્સ્ટ્રક્શન મટીરિયલને હાઈટ ઉપર પહોંચાડવા માટે તમે કોમ્પ્રેસર અને તમારું પ્લાસ્ટરિંગ મશીનને ક્લબ કરી આપો. એમની ટેકનોલોજી અપગ્રેડેશનમાં પણ મદદ કરી અને આજે ઈ પાર્ટી 300 કરોડનો એક્સપોર્ટ દર વર્ષે રશિયાને ખાલી આ મશીનનું કરી રહી છે. વાહ. એટલે જે કામ આપણી સરકારને કરવું પડે કે એમએસએમઈમાં જે તમે ડિસ્ટ્રિક્ટ ઇન્ડસ્ટ્રી સેન્ટરને બધા ખોલીને બેઠા છો એને જે કામ કરવું પડે અત્યારે ઈ કરી રહ્યું છે. અને 17,000 બ્રાન્ચો એની વર્લ્ડમાં ઓલરેડી ઓપરેટિવ છે, યુકે, યુએસએ, યુરોપ, ટર્કી એવી જગ્યા. અને ઇન્ડિયાનો 70% અત્યારે એક્સપોર્ટ ઇમ્પોર્ટનો કામ એ લોકો થ્રુ લગભગ થઈ રહ્યું છે સ્પર બેંકના એનાથી. એટલે તમે જો કે આવો એક ઓપોર્ચ્યુનિટી ભયંકર એ લોકો ઊભી કરી છે. એની અંદરથી આપણે એ લોકો અત્યારે ડિક્લેર કરી રહ્યા છે કે હોસ્પિટાલિટી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, લેબર, રિસાયકલિંગ અને ઇન્સિનરેશન, એટલે બેટરીઓ જે ત્યાં ઈવીની નીકળશે કે બીજા જે એને રિસાયકલિંગ કરી અને એના પ્રોડક્ટ્સ પાછા રિકવર કરવા એના માટે પણ એ લોકો અત્યારે ઇન્ડસ્ટ્રીઝ બધી ઓપોર્ચ્યુનિટી ખોલીને બેઠા છે. લેબર શોર્ટેજ ત્યાં છે. આ રિસાયકલિંગમાં તો ગુજરાતીઓ એક્સપર્ટ છે દરેક બાબતના રિસાયકલિંગમાં. એટલે આની અંદર મેજર સેક્ટર ગુજરાતને જ ભયંકર અસર કરી શકે એમ છે. રિસાયકલિંગ આપણે કરવા માસ્ટર છીએ, આપણે એગ્રીકલ્ચરમાં માસ્ટર છીએ, હોસ્પિટાલિટી બિઝનેસ જે છે કારણ કે એ લોકોને ટુરિઝમ વધારવું છે. અને હોસ્પિટાલિટી બિઝનેસની અંદર તમે આપણા જેટલા સક્સેસફુલ થાય છે એટલા બીજી કોઈ થઈ નથી, કારણ કે એક ફોર્મલ એપ્રોચ એ લોકોનો છે સોફ્ટનેસનો. અને ઈ જે એક્સપર્ટને એનો આર્ટિકલ હું વાંચતો હતો, એને કીધું કે રશિયાની અંદર સક્સેસફુલ થવું હોય તો એના એ લોકો મુદ્દાઓ પણ એ લોકો એક આર્ટિકલમાં સમજાવ્યા કે ભાઈ રશિયન છે ને એ યસ અને નો માં જ વાત કરતા હોય. તમે એને લારા લબારા આપો તો એ લોકો તમને બહુ ગુડ તરીકે ગણે નહીં. પહેલી જ મુલાકાતની અંદર એ લોકો બિઝનેસ સિવાય કોઈ વાત કરે નહીં, પણ જો તમારી મિત્રતા થઈ ગઈ ધેન દે ગો ટુ એની લેન્થ ટુ ટોક ટુ યુ. એટલે કે આ મુદ્દાઓ તમે યાદ રાખજો કે રશિયન્સ ફર્સ્ટ ટાઈમમાં બહુ પ્રોફેશનલ હોય છે, નિગોશિએટર્સ બહુ સારા નથી હોતા. એટલે તમે જો એને કઈ વધારે પડતું કહેશો તો એ તમને ધંધો આગળ નહીં આપે, પણ ઇફ યુ આર રિઝનેબલ ને તમે તમારી કોસ્ટ જસ્ટિફાય કરશો તો તમારું બહુ લાંબુ ચાલશે. અને એકવાર તમારા પર વિશ્વાસ કરી લીધા પછી તમારો કોમ્પિટિટર તમારી વચમાં ઘૂસી શકે નહીં. એ રશિયન એટમોસ્ફિયર છે. એટલે કે તમે ત્યાં જાઓ, તમારા હેલ્પફુલ સિસ્ટમ જે છે, એટલે બધા જે તકલીફ હતા એક્સપોર્ટ ઇમ્પોર્ટમાં રશિયાની કરવાની એમાં એ બેંકની બ્રાન્ચ ખોલી અને એ લોકોએ બિઝનેસ સેન્ટર જે ખોલ્યો છે એ ક્લબ કરશે અને તમે અહીંયા જ બેઠા બેઠા ધંધાએ ગોતી શકશો, માલે મોકલી શકશો અને પૈસા બી તમારા અહીંયા જ પાસ થશે અને અહીંયા જ તમને મળી જશે. એટલે બેંકો ઇન્ડિયાની બી સિક્યોર થઈ ગઈ છે કે હવે અત્યારે રશિયામાં જઈને આપણે કરવું નહીં પડે, બધું અહીંયા ને અહીંયા આપણી લેટર ઓફ ક્રેડિટ બી ગ્રાન્ટ થઈ જશે, પ્રી શિપમેન્ટ એડવાન્સીસ બી જોતા હશે તો અહીંયાથી સર્ટિફાઈ થશે. કારણ કે રશિયાની પાર્ટીનું ક્રેડેન્શિયલ આપણા પાસે કોઈ એજન્સી નથી તે જાણી શકે. એટલે આ લોકોના ક્રેડેન્શિયલ પોતે બેંક જ જાણતી હશે અને તમને એના સિક્યોરિટીના બધા જે આપી દેશે નિયમ કે આટલામાં તમે કરો ને ન કરો. એટલે આ એક મેટર દર્શક મિત્રોને આ તબક્કે ગિરીશભાઈ એક સેકન્ડ, દર્શક મિત્રોને હું જણાવું કે ગિરીશભાઈ જોશી એ ટ્રેડ અને ઇન્ડસ્ટ્રી, ખાસ કરીને વિદેશમાં ટ્રેડ અને ઇન્ડસ્ટ્રીના જાણીતા કન્સલ્ટન્ટ પણ છે અને એમના એપિસોડ જોઈને ઘણા બધા મિત્રો એમનો નંબર મારી પાસે માગે છે, પણ મને લાગે છે કે આપણે છે ને એમનું એક ઈમેલ બધાને શેર કરીએ જો ગિરીશભાઈ એની સાથે સંમત થતા હોય તો, કારણ કે ગિરીશભાઈને ફોન ઉપર ડિસ્ટર્બ કરવા એ યોગ્ય નથી હોતા અને હું પણ ગિરીશભાઈનો નંબર શેર કરી શકું નહીં એમની સંમતિ વિના. પણ મને લાગે છે કે એમનું કોઈ ઈમેલ એવું હોય તો એ ઈમેલ, કારણ કે ઘણા બધા લોકોને ઘણી બધી વિદેશોમાં એમની ઇન્ડસ્ટ્રી સ્થાપવા માટે કે બિઝનેસ સ્થાપવા માટે એ ગિરીશભાઈની સલાહ લેવી હોય છે. એવા મને બહુ જ બધા મેસેજીસ પણ આવે છે, ફોન પણ આવે છે, પણ ગિરીશભાઈનો નંબર હું આપી શકું નહીં. એ ચોખવટ હું અત્યારે કરી રહ્યો છું.
ગિરીશભાઈ ઈચ્છે તો એમનું એક ઈમેલ એ આપણને છે ને શેર કરે, જે આપણે આવા જે લોકોને એમની પાસે એમનો સંપર્ક કરવો હોય એ એમને ઈમેલ કરે, એમને યોગ્ય લાગે તો ગિરીશભાઈ જેને એમનો સંપર્ક કરશે અથવા એમને જવાબ વાળશે. ગિરીશભાઈ, હવે તમે જો જે આપણે એક્સપોર્ટ ઇમ્પોર્ટ કરતા હતા એની અંદર ટેક્સેશન સિસ્ટમ્સ નો મોટામાં મોટો હર્ડલ હતો. હવે એમાં એક જણાએ ફક્ત એને પ્રશ્ન પૂછ્યો, અને તમે જો ઈ સાઇટ ઉપર જાઓ SBERBANK એટલે એના ઉપર આખો પ્રોફાઇલ છે અને એમાં તમે ક્વેશ્ચન આન્સર કરી શકો છો ને બેંક તમને જવાબ આપશે, પછી બિઝનેસ સેન્ટર સાથે તમને લિંક કરીને આપશે. હવે એની અંદર કેવું છે કે એક જણાએ પૂછ્યું કે સાહેબ તમારે ટેક્સેશનની સિસ્ટમ્સ કેવી છે, તો ઈ મારી જાણકારીમાં છે એટલે હું તમને ચોખવટ કરતા હું કે રશિયાની અંદર 25% કોર્પોરેટ ઇન્કમ ટેક્સ છે અને 20% વેટ છે. એટલે એને કીધું કે કમ્પેરેટિવલી અમે રેટ જ્યારે દેવા હોય તો અમે કેવી રીતે કોટ કરશું, એટલે એને કીધું કે ડબલ ટેક્સેશન એવોઇડન્સ એગ્રીમેન્ટ ઓલરેડી ઇન્ડિયા સાથે અમારું થયેલું છે. એટલે તમારું જે ડબલ ટેક્સેશન એવોઇડન્સ ની અંદર તમારે ઈ કોઈ ટેક્સ નહીં ભરવા પડે જે તમે ત્યાં ભરતા હો કે અહીંયા ભરતા હો, એટલે ઇટ વિલ બી ન્યુટ્રલાઇઝ. હવે એની અંદર ફાર્મા સેક્ટરનો વધારેમાં વધારે ઓપોર્ચ્યુનિટી લઈ જવામાં અત્યારે ડોક્ટર રેડ્ડી ઇઝ ઓલરેડી ધેર. ડોક્ટર રેડ્ડી, કારણ કે લગભગ 60 થી 70% જેનરિક મેડિસિન અને નોન જેનરિક બાયોમેટ્રિકની ચીજો છે એ બધી રશિયા અત્યારે ઇન્ડિયાથી લઈ રહ્યું છે. પછી અમેરિકા ઉપર ફિશિંગ સેક્ટરમાં મના કરવાથી હવે એક ઓપોર્ચ્યુનિટી આપણા ફિશિંગ સેક્ટર માટે પણ ખુલી ગઈ છે જે લોકોને એપ્રોચ કરવું પડે. પછી હિન્દુસ્તાન એરોનોટિકલ્સ લિમિટેડ સાથે SJ-100 સિવિલ એરક્રાફ્ટ બનાવવાનું એગ્રીમેન્ટ પણ આ સ્કીમની અંદર આ બેંકોના થ્રુ એપ્રુવ થયું છે. ફર્ટિલાઇઝરની અંદર એવેન્યુ ખોલી રહ્યો છે કે ભાઈ ફર્ટિલાઇઝરમાં કેવી રીતે આપણે આત્મનિર્ભર થઈ શકીએ, કારણ કે બોથ ઓફ ધ કન્ટ્રીઝ નીડ ફર્ટિલાઇઝર બેડલી. એના સેક્ટરમાં ઈ બી એક નવો એવેન્યુ ખુલી રહ્યું છે. IT સેક્ટર તો ઓલરેડી છે અને મેડિકલની અંદર પણ હવે એ લોકો તમારા ઓલમોસ્ટ અહીંયા જે કરોડ ને 2 કરોડ રૂપિયા તમે ફીસ આપો છો, 45 લાખની અંદર એ લોકો ઓલરેડી અમુક ઇન્સ્ટિટ્યૂટ્સને ડાઉન યુનિવર્સિટીઝને ગ્રાન્ટ આપી છે કે એ લોકો તમને 45 લાખની અંદર ડોક્ટર બનાવે, એની અંદર તમારું લોજિંગ બોર્ડિંગ બધું આવી જાય છે. હવે એના માટે આપણે એન્ટ્રન્સ ટેસ્ટના હજી કોકડા ગાલીને બેઠા છીએ કે જાય ત્યારે પણ એક્ઝામ આપે ને આવે ત્યારે બી એક્ઝામ આપે, કારણ કે આપણે બી તો આવતા જતા જે મળે એ આપણે ભાગતા ભૂતની એટલે એ બી લઈ લેવી એમ. આ જ કોર્ડિનેશન આપણું કોર્ડિનેશન એટલા માટે સપોર્ટિવ સ્લો થઈ જાય છે. એને કીધું કે રશિયાનો મોટા મોટો ડ્રોબેક છે કે દે આર વેરી પ્રોફેશનલ એન્ડ વેરી કમિટેડ. તમે જો કમિટમેન્ટ આપો એ પૂરું ના પાડો તો એ તમને કઈ કહેશે નહીં, પણ હી વિલ નોટ બી એબલ ટુ કેરી અલોંગ વિથ યુ ફોર અ લોંગ. એટલે તમે આ મુદ્દાઓ યાદ રાખીને એમનાથી નિગોશિએટ કરજો, બહુ પ્રેક્ટિકલ હોય છે અને એ તમારી માટે એવા કોઈ ખોટા રેટ નહીં આપે જેમ લાગે કે હવે સામેવાળો આવ્યો એટલે હું થોડો એને ઘસી લઉં. દે વિલ બી વેરી પ્રેક્ટિકલ ઓન પેપર. તમે નિગોશિએટ કરો, કીપ ગુડ રિલેશન્સ, અને પછી તમારા ભેગા પડી ગયા પછી તમને કોઈ ચિંતા કરવાની નહીં. દે વિલ ગો અલોંગ વિથ યુ ફોર લોંગ. એટલે આ આપણે ડિસ્કસ કરવાનું કારણ એ હતું કે અત્યારે તમે જે ઓપોર્ચ્યુનિટી આવી રહી છે, અત્યારે દુબઈ સેક્ટર ધીમું પડી રહ્યું છે, US નો મોહભંગ થવા માંડ્યો છે ટ્રમ્પ છે ત્યાં સુધીમાં. એટલે આખું એક માળખું જે એને ઊભું કરીને આપ્યું અને જે તકલીફો હતી કે અત્યાર સુધી બેંકથી તો આપણું ડીલિંગ બરોબર થતું હતું, એના માટે અત્યારે જે બિઝનેસ સેન્ટર નોઈડામાં ખુલી રહ્યું છે અને બહુ ટૂંક સમયમાં રશિયા આપણે ઇન્ડિયા બોમ્બે અને બેંગ્લોરમાં પણ એમની બ્રાન્ચો ખુલી રહી છે જે ઓન સાઇટ પણ તમને ગાઈડન્સ આપે છે. એના માટે આ આપણે પ્રોગ્રામ ખાસ કરવો કે આ બહુ મોટી ઓપોર્ચ્યુનિટી આવી રહી છે એગ્રીકલ્ચર માટે, હોસ્પિટાલિટી માટે, ફર્ટિલાઇઝર માટે અને IT સેક્ટર માટે. એટલે જે બી ઇન્ટરેસ્ટેડ હોય તે કેમ જે વાત કરી એ મને લાગે છે એનો લાભ છે ને આપણા નાગરિકો અને જે લોકો ઉદ્યમીઓ છે એ ઉઠાવે એ ખૂબ જરૂરી છે. અને વધુ વિગતો ના સંપર્કો માટે પણ આપે છે ને એમને જે વેબસાઇટના એનો પણ ઉલ્લેખ કર્યો છે. મને લાગે છે આવતા દિવસોમાં આપણા લોકો બહુ સારી રીતે રશિયા સાથે બિઝનેસ કરશે એવું આપણે માનીએ છીએ. અને જે પેલા આડાઅવળા રૂટથી જાય છે ને પછી છે ને એમણે લશ્કરની અંદર છે ને લડવું પડે છે, એવા પણ આપણા ભારતીયો ઘણા બધા ત્યાં ફસાય છે. એ આડાઅવળા રૂટને બદલે મને લાગે છે કે આ સીધા રૂટે જવું એ ખૂબ જરૂરી છે. આજે ગિરીશભાઈ આપણી સાથે જોડાયા એ બદલ ગિરીશભાઈ આપનો ખૂબ ખૂબ આભાર. અને ભવિષ્યમાં પણ આપણે
આપણી સાથે જોડાશો, આવી મહામૂલી માહિતી આપ આપતા રહેશો અને બધા જ દર્શકોનું માર્ગદર્શન કરતા રહેશો એવી અપેક્ષા કરું છું. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. નમસ્કાર.